મેં 2024 માં અમુક વસ્તુ કીધી હતી, 25 માં એ ત્રણ વસ્તુ તો રિપીટ કરીશ. પેપર જેવું પણ આવે, તારે પ્રેક્ટિસ એ લેવલની હોવી જોઈએ. ઇમ્પ્રુવમેન્ટ ઇન વીક પાર્ટ, આ તો જરૂરી છે બેટા, આ બેઝિક પોઈન્ટ છે. કરવું જ પડશે, તારે કરવું જ પડશે, કરવું જ પડશે. અને ડર, એ પ્રેશર વિદ્યાર્થીઓના માઇન્ડમાં હતું. નીટ પેટર્નની ટેસ્ટ તારે આપવી પડશે. 2025 નું વર્ષ મે મહિનો નો એક એવો દિવસ કે જ્યારે હતું નીટ 2025 નું પેપર દેવા જતા પહેલા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર હતી સ્માઇલ. કેમ ખબર છે? કારણ કે 2024 નું પેપર ઈઝી હતું અને એવા લેવલની તૈયારી કરી લીધી હતી, એવા તમામ લેવલની તૈયારી થઈ ગઈ હતી. પણ જ્યારે નીટ 2025 નું પેપર હાથમાં આવ્યું, વિદ્યાર્થીઓની પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ. પેપરનું લેવલ ખૂબ જ ઊંચું હતું અને લેન્ધી હતું. જે સબ્જેક્ટ આવડતા હતા એ લેન્ધી હતા અને જે નતા આવડતા એ તો વધારે હાર્ડ હતા. મતલબ કે જે સ્ટ્રેટેજી 2024 ના પેપરને અનુલક્ષીને તમે જે બનાવી હતી, જે પ્લાનિંગ બનાવ્યું હતું, એ ક્યાંક ને ક્યાંક ચકનાચૂર થઈ ગયું નીટ 2025 ના પેપરના દિવસે. 2024 ના પેપરનું રિઝલ્ટમાં જો તમે 600 માર્ક 650 માર્ક લાવ્યા છે તોય મેરિટમાં સારી કોલેજ નહોતી મળી. અને ડર, એ પ્રેશર વિદ્યાર્થીઓના માઇન્ડમાં હતું કે મારે ગમે એમ કરીને ખૂબ જ વધુ સ્કોર લાવવો પડશે, મારે રિસ્ક વધુ લેવું પડશે કે જેથી મારો સ્કોર હાઈ જાય, કે જેથી મારું સિલેક્શન થાય. આ એક માનસિક બળને કારણે વિદ્યાર્થીઓએ ઘણા રિસ્ક લીધા પેપરોના ક્વેશ્ચનોને જવાબ આપવા માટે. પેપર હાર્ડ હતું. અહીંયા ગેમ થોડીક અલગ થઈ ગઈ હતી. તમારે એવી ગેમ ખેલવાની હતી કે સેફ સાઈડમાં જવાનું હતું, રિસ્ક સાઈડમાં નહોતું જવાનું, સેફ સાઈડમાં જવાનું હતું. સેફ સાઈડ વાળાના સ્કોર સારા આવ્યા અને એનું સિલેક્શન થઈ ગયું નીટ 2025 પછી. તો બેટા આપણે શું શીખ્યા 2025 ના નીટના પેપર ઉપરથી? બસ આજે આપણે સમજવાનું છે, ધ્યાન આપજે. તો આપણે પહેલા તો ભાઈ આહા, ફિઝિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી એ એવા પાછળ પડી ગયા કે જેનાથી નીટ ડિફિકલ્ટી લેવલ હાઈ જતું રહ્યું. ભાઈ જેઈ એડવાન્સના અમુક ક્વેશ્ચનો કેમેસ્ટ્રીમાં ફિઝિક્સમાં જોવા મળ્યા. ભાઈ સિમ્પલ લોજિક એ છે કે ભાઈ નીટનો ક્વેશ્ચન 1 મિનિટમાં પૂરો થવો જોઈએ, જ્યારે જેઈનો ક્વેશ્ચન માટે 2.5 મિનિટ મળે. કારણ કે જેઈમાં ક્વેશ્ચનો ઓછા હોય, નીટમાં ક્વેશ્ચનો વધારે હોય. જો એવું કર્યું હોત કે એક જ સબ્જેક્ટ લેન્ધી, બાકીના સબ્જેક્ટ મીડિયમ, તો બરોબર હતો. પણ બધા સબ્જેક્ટમાં મરી મસાલા, મરચું ભભરાવી દીધું, એવું ભભરાવી દીધું કે એની વાત ન પૂછો. લેવલ એવું બધું હાઈ કરી નાખ્યું કે આપણને એમ લાગે કે શું આ 3 રાક્ષસો આપણી પાછળ પડ્યા છે. એટલે ન્યૂઝમાં પણ ઘણી બધી બાબતો હતી 2024 ને 2025 ને લઈને. 23-24 તો ભાઈ કટ ઓફ ઊંચા ગયા હતા, બહુ જ ઊંચા જતા રહ્યા હતા. 25 એનો બદલો લીધો. ચલો ઠીક છે, જે પણ થયું, પણ આપણે 2025 ના પેપરથી શું શીખ્યા? મેં 2024 માં અમુક વસ્તુ કીધી હતી, 25 માં એ 3 વસ્તુ તો રિપીટ કરીશ, પણ 2 વસ્તુ બીજી પણ કહીશ. ખાસ જોજો, એન્ડમાં આવશે એ 2 વસ્તુ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિસ ઇન ઓલ પેટર્ન. બેટા તારે બધા પેટર્નમાં, દરેક ટોપિકની બધા પેટર્નમાં પ્રેક્ટિસ કરવી પડશે. પેટર્ન શું છે? ભાઈ સિંગલ ચોઇસ MCQ જ આવવાના છે, પરંતુ ભાઈ સિંગલ ચોઇસ MCQ થઈ ગયા, ખરા ખોટા થઈ ગયા, વિધાન અને વિધાન થઈ ગયા, વિધાન અને કારણ થઈ ગયા, જોડકા જોડો થઈ ગયા. એક જ કન્સેપ્ટને તારે બધી રીતે તૈયાર કરવો પડશે. આ તો 2024 માં મેં કીધું હતું, 2025 માં એને કન્ટિન્યુ કરીએ. ઓકે, સેકન્ડ પોઈન્ટ પણ મેં 2024 માં કીધો તો એ જ પોઈન્ટ 2025 માં કહું છું, કારણ કે છેલ્લા 2 પોઈન્ટ તારા માટે ઇમ્પોર્ટન્ટ છે. એ ખાસ આવે છે 2 મિનિટ માટે, વેઇટ કરી લે. રેગ્યુલારિટી. બેટા તારે રેગ્યુલર રીતે પ્રિપરેશન કરવી પડશે આવનારા દિવસોમાં, કારણ કે હવે આપણી પાસે દિવસો ઓછા છે. ડેલી તારે બહુ જ સતર્ક રીતે તૈયારી કરવી પડશે, ત્યારે જઈને તું તારા માર્કનું કંઈક શેપ આપી શકીશ. ત્રીજો પોઈન્ટ પણ મેં 2024 માં કીધો હતો, 2025 માં પણ કીધો હતો અને 2026 માટે પણ કહી રહ્યો છું. ઇમ્પ્રુવમેન્ટ ઇન વીક પાર્ટ. આ તો જરૂરી છે બેટા, આ બેઝિક પોઈન્ટ છે કે તારા જે વીક પાર્ટ છે એ કઈ રીતે ખબર પડશે? ટેસ્ટ આપીને. ટેસ્ટ આપ, એનાથી તારો વીક પાર્ટ ગોત, એને મજબૂત કર. હવેના જે 2 પોઈન્ટ કહી રહ્યો છું એ તો ના તો મેં 2024 માં કીધા હતા, ના તો મેં 2025 માં કીધા હતા. 2026 માં કહું છું, કારણ કે લર્નિંગ બન્યું છે 2025 નું પેપર. મેં બેટા હું તને 10 વસ્તુ કહેવા નથી આવ્યો, સાંભળ. હું તને 2 વસ્તુ કહું છું કે જે બદલી શકે છે. પહેલા તો તારે આ 3 વસ્તુ જોડવી જ પડશે. કઈ? પ્રેક્ટિસ ઇન ઓલ પેટર્ન,
રેગ્યુલારિટી, ઇમ્પ્રુવમેન્ટ ઇન વીક પાર્ટ. આ તો કરવું જ પડશે. સાથે સાથે તારે જરૂર છે કે પ્રેક્ટિસ ઓફ હાઈ લેવલ ક્વેશ્ચન. કયા? જેઈ મેન, જેઈ એડવાન્સ. જેઈ મેન 2024 ના એટલા બધા હાર્ડ ક્વેશ્ચન નથી, કોઈ વાંધો નહીં, પરંતુ અત્યાર સુધીના તું થોડાક વર્ષોના પણ 2-3 વર્ષના પણ 24, 25, 26 ના જેઈના ક્વેશ્ચન કરી લેશ તો બેટા શું થશે ખબર? ક્વેશ્ચનો થોડાક લેન્ધી હોય. તારી પ્રેક્ટિસ એવી રીતે થઈ જશે કે જો લેન્ધી ક્વેશ્ચન આવે તો પણ તું સરળતાથી કરીશ. અને તારે આ ક્વેશ્ચનોની પ્રેક્ટિસ ટાઈમ એકોર્ડિંગ કરવાની છે. કઈ રીતે? તારા ભાઈ 45 ક્વેશ્ચન માટે 45 મિનિટ આપવાની, બસ 1 મિનિટમાં એક ક્વેશ્ચન નહીં થાય. હું તને અત્યારે કહું, પણ દરરોજ કરતો જઈશ ને તો ધીરે ધીરે થઈ જશે. તો આ એક નવી વસ્તુ છે કે પ્રેક્ટિસ ઓફ હાઈ લેવલ ક્વેશ્ચન કરવી પડશે. પેપર જેવું પણ આવે, પેપર જેવું પણ આવે, તારે પ્રેક્ટિસ એ લેવલની હોવી જોઈએ. સર અમુક જેઈ એડવાન્સના ક્વેશ્ચનો મને નથી ખબર પડતી, કોઈ વાંધો નહીં બેટા. 10 ક્વેશ્ચનો તે જેઈ એડવાન્સના જોયા ને, 5 તારાથી થઈ ગયા તો તે કંઈક નવું કર્યું ને, એના ઉપર ફોકસ કરો. સમજી ગયો ને? એમાંથી ઘણા જોઈન્ટ ક્વેશ્ચન હોય છે, એ 3-4 ક્વેશ્ચનો એક ક્વેશ્ચનમાં આપેલા હોય છે, એમાંથી 1-2 ક્વેશ્ચન તારા નીટમાં આવી જાય, કામ થઈ જશે. તો આ એક ખાસ વસ્તુ છે, પ્રેક્ટિસ ઓફ હાઈ લેવલ ક્વેશ્ચન કરવી જ પડશે નીટ 2026 માટે. સાથે સાથે એક હજી એવો પોઈન્ટ આપું છું કે જે હું પહેલી વખત આપી રહ્યો છું. ડેઇલી પ્રેક્ટિસ મોડ જરૂરી છે બેટા. નીટ પેટર્ન ટેસ્ટ, ડેઇલી ટેસ્ટ આપવી પડશે નીટ પેટર્નમાં. નીટ પેટર્નમાં મતલબ કે 3 કલાક માં ફિઝિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રી, અને એ પણ સંતુલિત પેપર. કરવું જ પડશે, તારે કરવું જ પડશે, કરવું જ પડશે. તો તારો એક્સપિરિયન્સ આજે હાઈ લેવલના ક્વેશ્ચન, મિડ લેવલના ક્વેશ્ચન, ઇઝી લેવલના ક્વેશ્ચનનું મિક્સ એવા તું પેપર સોલ્વ કરીશ તો 3 કલાકમાં તને એ એક્સપિરિયન્સ મળશે કે જે નીટના પેપરમાં તને ફાયદો કરાવશે. ડન? તો 5 વસ્તુ મેં બોલ્યો, ફરીથી એક વખત રિપીટ કરું છું. પેટર્ન ઇન ઓલ પેટર્ન, રેગ્યુલારિટી મેન્ટેન કરજે તૈયારી કરવામાં, સ્ટડી કરવામાં. ઇમ્પ્રુવમેન્ટ ઇન વીક પાર્ટ, ટેસ્ટ આપીને તું વીક પાર્ટ ગોતજે, એને ક્લિયર કરજે. ચોથું, પ્રેક્ટિસ ઓફ હાઈ લેવલ ક્વેશ્ચન કમ્પલસરી છે બેટા. અને 5મું, ડેઇલી પ્રેક્ટિસ મોડ. નીટ પેટર્નની ટેસ્ટ તારે આપવી પડશે. બસ આ કરી લે. નીટ 2026માં તું સેફ સાઈડમાં સારો સ્કોર મેળવીશ. ગુડ લક તમામ વિદ્યાર્થી મિત્રોને કે જે નીટ 2026ની એક્ઝામ આપવાના છે. ગુડ લક.